ઇવનિંગ જ હશે 9 વાગ્યાનો એમનો જે હોય છે એઝ યુઝ્યુઅલ. સો એ માઇન્ડમાં રાખવાનું. અને શું છે કે ફોર્થ જે યુનિટ છે ને એ જો તમે જોવો તો એમાં અલગ અલગ બધી સ્કીમ્સ છે ડિટેલમાં, જે આપણે ચર્ચા કરેલી કે સ્ટેટ વાઇઝ પણ સ્કીમ્સ હોય છે કે પછી બીજી પણ સ્કીમ હોય છે. તો એ જે છે એ આપણે બેઝિકલી ચર્ચા કરેલી. સો એ બધી સ્કીમ્સ હવે ડિટેલમાં છે કે ઇન્ડિયામાં જે સ્કીમ્સ છે એ કઈ છે, દેટ ઇઝ ઓલરેડી ધેર, એટલે એની ચર્ચા છે. સો એ તો શું છે કે આમ આપણે વાત કરીએ તો એ કોરિલેટેડ કહી શકીએ, બટ ઓવરઓલ આપણે જો યુનિટ 5 ની વાત કરીએ તો ડાયરેક્ટ એની સાથે કોઈ કોરિલેશન નથી કે આપણે ફોર્થ યુનિટ જો પેલા સમજીએ તો જ ફિફ્થ, એવું નથી. હાલાકી કોરિલેટેડ એટલા માટે છે કે એમાં જે બધી સ્કીમ્સ છે, તો હવે બધી સ્કીમ્સ છે તો પછી એનું ઇમ્પ્લિમેન્ટેશનનું શું છે એમ, એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એ ઇમ્પ્લિમેન્ટેશનની જે વાત કરીએ તો એ બાબતે છે કે ફિફ્થ યુનિટની વાત કરીએ તો પહેલી વાત તો આવી જાય કે આ બધી જે સ્કીમ્સ છે તો એ રન કરવા માટે ડેફિનેટલી લોકો પણ જોઈએ, ટ્રેન્ડ મેન પાવર જોઈએ. કાઉન્સેલર્સ છે, પછી સોશિયલ વર્કર્સ છે, સાયકાઇટ્રિસ્ટ છે, નર્સિસ છે, તો આ બધી વસ્તુ જોઈએ. તો એ ઉપર ચર્ચા થશે કે આ બધા પ્રોગ્રામ રન કેવી રીતે થશે, કોણ રન કરશે. પછી એટલે એમાં ડ્રગ કાઉન્સેલર્સ આવી જાય. તો તમે જે આ બધા કોર્સમાં અહીંયા એનરોલ્ડ છો તો તમે ડ્રગ કાઉન્સેલર બનો જ્યારે આ કોર્સ તમે સક્સેસફુલી કમ્પ્લીટ કરો, યુ આર સર્ટિફાઈડ ડ્રગ કાઉન્સેલર. એટલે એનું એક બહુ મોટું એમ્બિટ છે, એનો એક બહુ મોટો સ્કોપ છે. પછી સોશિયલ વર્કર્સ છે, એનો પણ રોલ હોય છે. પછી બીજા હોય છે કે ભાઈ બીજા અલાઇન્ડ વર્કર, આઉટરીચ વર્કર્સ હોય, નર્સિસ હોય છે, એમાં હોય તો એ બધાનો એમાં રોલ આવી જાય. ટ્રીટમેન્ટ સેન્ટર્સની અંદર જે અલગ અલગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટો હોય તો એ બધા પણ સિંકમાં જ એક સાથે કામ કરતા હોય, મેનેજર્સ હોય તો એ બધું. અને પછી એક જે છે એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ ડિફેન્સ, આવું પણ એક ઇન્સ્ટિટ્યૂટ છે. સો એનો શું રોલ છે એ બાબતે પણ આપણે ચર્ચા કરશું આ યુનિટમાં. પછી બીકોઝ આપણે જે વાત કરેલી કે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, તો એમણે આ જે છે એ ઇન્સ્ટિટ્યૂટ ફોર્મ કરેલું છે. તો આ બધું શું છે કે અનટિલ એન્ડ અનલેસ આ ફિલ્ડમાં ન હોય તો આ બધી અવેરનેસ ન હોય. એટલે આ આપણી માટે જાણકારી જરૂરી છે કે આ શું કામ કરે છે. એટલે શું છે કે આ બધી જ્યારે સ્કીમ્સની તમને ખ્યાલ હોય, ગવર્મેન્ટના કયા કયા ઇન્સ્ટિટ્યૂટ તમને ખ્યાલ હોય, તો શું છે કે એના થ્રુ તમને ખબર રહીએ કે આગળ જતા તમારી માટે ઓપોર્ચ્યુનિટીઝ ઓપન છે. તમે એમની વેબસાઇટ ચેક કરી શકો, એમાં વેકન્સીસ નીકળે છે તો તમે એમાં અપ્લાય કરી શકો. એના કોઈ એવા પ્રોજેક્ટ હોય કે પછી એમાં કોઈ એ લોકો હાયર કરતા હોય પ્રોજેક્ટ માટે, તો એમાં તમે કરી શકો. તો એ માટે આ બધી જાણકારી જરૂરી છે. અને પછી સેન્ટ્રલ, પછી સ્ટેટની વાત આવશે કે ભાઈ આ સ્ટેટ ગવર્મેન્ટ જે છે એનો શું આમાં ટ્રેનિંગ માટે રોલ પ્લે થાય છે. કારણ કે આપણે આવો કોર્સ રન કરીએ છીએ, બટ એ સિવાય ગવર્મેન્ટ જે છે તો ઓલરેડી લોકોને ટ્રેન્ડ કરે જ છે. ડોક્ટર્સ હોય કે પછી અલાઇડ વર્કર્સ હોય, કાઉન્સેલર્સ હોય, તો એ બધી જે છે એ આપણે આ યુનિટની અંદર ચર્ચા કરશું. તો આ મુજબ રહેશે. અને પછી જે છે માઇટ બી એક દિવસ આપણે કાલે જો બધા અહીંયા હાજર હશે, અધરવાઇઝ નેક્સ્ટ વીક આપણે એ પણ ચર્ચા કરીશું કે એક રિફ્રેશ માટે, કે મેં જ્યારે સ્ટાર્ટ કરેલો કોર્સ ત્યારે જ મેં પૂછેલું કે બધાએ સિલેબસ જોયેલો છે, બધાને ટર્મ્સ કન્ડિશન ખ્યાલ છે, પણ છતાં ઘણા લોકોને એ બાબતે અવેરનેસ ન હોય. તો આપણે જે છે કે આમાં આ જે આપણો કોર્સ છે એ કોર્સની અંદર એક્ઝામિનેશન કેવી રીતે, શું ઇન્ટરનલ માર્ક્સ છે, બરાબર છે, પછી ઇન્ટર્નશીપનું શું છે, કેટલા ટોટલ માર્ક્સની એક્ઝામિનેશન છે, તો આ થોડી એક્ઝામ લક્ષી પણ આપણે એ ચર્ચા કરીશું. તો એ વસ્તુ પણ છે. કારણ કે એક આપણે એની ઉપર ચર્ચા કરીએ પછી આગળ જતા ખબર પડે તો ઓર પછી ડિટેલમાં એક્શન રિલેટેડ અવાજ નથી આવતો.
બધાને નથી આવતો અવાજ? હેલો હેલો, બોલશો તો ખ્યાલ આવશે મને, અધરવાઇઝ તમારો અવાજ વચ્ચે વચ્ચે બ્રેક થશે. હા હા હા, આવ્યો અવાજ આવ્યો. હા, કદાચ તમારા નેટવર્ક હવે નો આવ્યો. પ્રોબ્લેમ હોય મેડમ, બીકોઝ બીજા બોલે તો મને ખ્યાલ આવે, બીકોઝ અહીંયા તો શું છે કે બધાને થાય છે. હા ઓકે, તો કદાચ બ્રેકઆઉટ થયો તો, બટ હવે 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 આવી ગયો. ઓકે ઓકે, નેટવર્ક ફ્લક્ચ્યુએટ હશે તો એનીવે. સો શું છે હા, કે એ એક્ઝામ બાબતે આપણે કે કેટલા માર્ક્સનું છે મેજર એક સ્ટ્રક્ચર ને એ બાબતે, અને પછી આગળ જતા આપણે એની જ્યારે જ્યારે ડિટેલમાં કે ભાઈ કયા ટાઈપના ક્વેશ્ચન આવી શકે એ પછી આપણે ચર્ચા કરશું. કારણ કે શું છે કે આ હવે બધા જે યુનિટ છે એટલા બધા કોઈ એવા રિગરસ નથી, જે રિગરસ ડિટેલ્ડ હતા એ આપણે જોયા. અને એક્ઝામની આપણે વાત કરીએ તો એક્ઝામમાં હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ ઉપર આપણે વધારે ફોકસ નથી કરવાનું, બીકોઝ એ તો એક જસ્ટ એક અવેરનેસ માટે છે. આપણે જે આપણા કોર્સનું જે મેઇન ફંડામેન્ટલ છે કે જે કોર્સને રિલેટેડ વસ્તુ હોય તો એ મુજબ જ એક્ઝામના ક્વેશ્ચનનું સ્ટ્રક્ચર થશે, કારણ કે એ સબ્જેક્ટિવ છે, ઓબ્જેક્ટિવ ટાઈપ એક્ઝામ નથી. ઓબ્જેક્ટિવ ટાઈપ એક્ઝામ જે કમ્પિટિટિવમાં હોય એવું નથી. આપણી સબ્જેક્ટિવ હશે, આન્સર રાઇટિંગ કરવું પડશે, બીકોઝ આમાં થિયરીનું નોલેજ પણ બહુ જરૂરી મેટર કરે છે. અને સાથે પ્રેક્ટિકલ ઇન્ટર્નશીપ જે 6 મંથ્સ કરશો એમાં એ પ્રેક્ટિકલ, સો એ બેયનું કોમ્બિનેશન છે. એટલા માટે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચનનો અહીંયા કોઈ સ્કોપ નથી. આપણા સબ્જેક્ટિવ જ ક્વેશ્ચન્સ હશે, બટ એ પણ તમને અમે ગાઈડ કરશું કે કઈ પોસિબિલિટી હોય, કયા ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે. જે મટીરિયલ આપણે સ્ટડી કરેલું છે, જે તમને આપવામાં આવશે એમાંથી જ આવવાનું છે. એટલા માટે હું કહું છું કે રેગ્યુલરલી આ ક્લાસ અટેન્ડ કરવો એ જરૂરી છે, બીકોઝ ઇન્ટરનલ માર્ક્સમાં પંક્ચ્યુઆલિટી આ બધાના પણ માર્ક્સ હોય છે. સો ઇન્ટરનલ માર્ક્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ, અને એ જે છે એ અમારા લોકોના હાથમાં હોય છે, એડમિનિસ્ટ્રેશનના હાથમાં હોય છે. બીકોઝ યુનિવર્સિટી ગાઈડલાઇન્સ મુજબ 70% અટેન્ડ કરવાનું જ હોય છે દરેક કોર્સિસ. આ તો આપણે ફિઝિબિલિટી રાખેલી છે કે બધાને ટ્રાવેલ ન કરવું પડે, બીકોઝ ધીસ ઇઝ અ રેગ્યુલર કોર્સ. તમારે ફિઝિકલી જઈને જ અટેન્ડ કરવાનો છે. આ કોઈ આપણો ડિસ્ટન્સ મોડનો કોર્સ નથી. આગળ જતા આ ફિઝિકલ જ થશે, અને એક્ઝામ પણ ફિઝિકલ જ થશે. એક્ઝામ પણ જે 5 days થશે, 5 દિવસ આવવું પડશે, તો એ ફિઝિકલી તમારે આપવી પડશે ક્લાસરૂમમાં બેસીને, બીકોઝ યુનિવર્સિટીના ઇન્વિજિલેટર ચેક કરવા આવશે, સ્કોડ આવશે, યુનિવર્સિટીનું એડમિનિસ્ટ્રેશન હાજર હશે. સો ફિઝિકલી જ બધું થશે. આ તો આપણે એક લિવરેજ આપેલું છે કે બધા અલગ અલગ સિટીમાં છે, ઇનિશિયલ ક્લાસ છે, કોઈ વર્કિંગ પ્રોફેશનલ હોય, એટલા માટે આપણે ડિસ્ટન્સ મોડમાં. બાકી આપણો ડિસ્ટન્સ મોડનો આ ક્લાસ નથી. એ ઇગ્નુ ને આંબેડકર યુનિવર્સિટી પ્રોવાઈડ કરે છે, જેમાં કોઈ એડિક્શનનો તો કરતા જ નથી. એડિક્શનનો કોર્સ પણ નિમહાન્સમાં થાય છે, તો તમારે નિમહાન્સ બેંગલુરુમાં ફિઝિકલી જઈને તમારે ટ્રેનિંગ લેવી પડે, બીકોઝ દેટ ઇઝ હાઉ ફર્સ્ટ હેન્ડ એક્સપોઝર તમને મળે. આ થોડું એક બેઝિક મેં આઈડિયા આપ્યો, અને બાકી પછી આપણે જે છે આ બાબતે જે ડિટેલમાં ચર્ચા કરવાની છે આપણે જ્યારે બધા હશે ત્યારે કરશું. અધરવાઇઝ નહીં પણ બધા હોય તો પણ કરશું. અત્યારે આટલી જે સ્ટ્રેન્થ છે દેટ ઇઝ ઇનફ. એક બે સ્ટુડન્ટ ન હોય તો એ પછી આપણે વિડીયો રેકોર્ડિંગ અલ્ટિમેટલી જોઈ જ શકશે. એ તો આપણે ઓલરેડી લીવરેજ આપેલું છે, એટલે બધા જ ક્લાસ આપણે રેકોર્ડ કરીને કરીએ છીએ. પણ આ તો શું છે કે ઇન પર્સન કોઈ હોય તો એ ક્વેશ્ચન પૂછી શકે કે આ ટાઈપનું છે તો સર શું ડાયરેક્ટલી પૂછી શકે, એટલે એ માટે એ જરૂરી છે. અને શું છે કે ઓલવેઝ એક એવી વસ્તુ હોય કે આમાં તમારું એક વિઝ્યુઅલ ઓડિટરી એ બહુ કામ કરતું હોય છે આપણી મેમરી માટે. એટલે તમે જે અટેન્ડ કરો, તમે જે સાંભળો, ઇન્ટરેક્ટ કરો, એ તમારા માઇન્ડમાં વસ્તુ આવતી હોય જ્યારે તમે પછી રિવાઇઝ કરો રીડિંગ મટીરિયલ. સો દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ કનેક્ટેડ. યસ વિજયભાઈ. સર અમે પૂરેપૂરું ટ્રાય કરીએ છીએ કે બધા ક્લાસ અટેન્ડ કરીએ, પણ સિચ્યુએશન એવી આવી જાય છે ને કે મતલબ અટેન્ડ કરવાની ઈચ્છા હોય તો પણ નથી કરી શકતા.
ઓકે, હા, તો એ એટલે એ પર્સપેક્ટિવમાં પછી મેં એટલા હવે માટે પૂરેપૂરો ટ્રાય કરીએ વિડીયો છીએ. રેકોર્ડિંગ આપેલું છે ને. એવી સિચ્યુએશન હોય, ઘણી વાર એવું બની શકે હેલ્થ ચેલેન્જીસ હોય, તો દેટ ઇઝ જી ફાઇન. જી સર. બટ શું છે કે મેક્સિમમ એવી ટ્રાય કરવાની, બીકોઝ એ એટલે તમારા સર માટે તમને એવું ફીલ થાય કે છોકરાઓ અટેન્ડ નથી કરતા? ના મને ના એવું નથી ના સર. ના ફીલ ની નથી વાત. જો આમાં શું છે અરે એવી વિજયભાઈ, રીતે કે નહીં. એ તો શું છે કે તમારા બેનિફિટ માટે છે. અમે તો શું છે કે અમે તો લેક્ચર લઈએ, જે લોકો આવે છે એ જી જી લઈએ. જી સર. અને કારણ કે આમાં કોઈ અમારા વિચારવાથી થવાનું નથી ને, બીકોઝ તમે આમાં એનરોલ કરેલું છે તો તમારો કઈક ગોલ હશે જ, રાઈટ? અધરવાઇઝ એમને તો તમે એનરોલ ન કરેલું હોય. જી જી સર. એટલે એ અલ્ટિમેટલી શું છે કે તમે ક્વેશ્ચન પૂછી શકો, એ તમારા બાકી વિડીયો રેકોર્ડિંગ તો તમે જોઈ જ શકો. દેટ ઇઝ ઓલવેઝ ધેર. એટલા માટે અમે એ રાખેલું છે. જી એટલે એવી કોઈ પરિસ્થિતિ ને સિચ્યુએશન હોય તો ડેફિનેટલી અનઅવોઇડેબલ હોય તો ન કરી શકીએ. એમાં એવું કોઈ છે નહીં વસ્તુ એમ. અને એ તમે જણાવી શકો, ઇન્ફોર્મ કરી જી શકો. સર અમે કારણ કે તમે કમ્યુનિકેટ ન કરો તો ખબર ન પડે. કારણ કે સમજો કે જી લાસ્ટ મંથ થી આ ક્લાસ ચાલુ હોય અને વિજયભાઈ આવે જ નહીં, તો પછી અમને લોકોને થાય કે વિજયભાઈ તો આવતા જ નથી, ના કોઈ કમ્યુનિકેશન નથી. તો તમે જો એક કમ્યુનિકેટ કરો, જી ભાઈ મારે આવું છે, એવું પોસિબલ હોય કે ગ્રુપમાં તમે ના કહી શકો, પર્સનલી મેસેજ કરી શકો. અહીંયા ઘણા સ્ટુડન્ટ મને કરે જ છે, જી જી સર. રિસ્પોન્સ આપીએ જ છીએ. તો શું છે કે અમને ખ્યાલ રહે કે આમ છે વિજયભાઈનું, બીજી કાંઈ એને અમે હેલ્પ કરી શકીએ તો એ કરી શકીએ એમ. એટલે લૂપમાં રાખવું જરૂરી છે એમ. જી ભલે આપણે ડિસ્ટન્સ મોડમાં હોય, પણ એ જી રીતે તો જી આપણે હેલ્પ કરી જ શકીએ કાંઈ પણ હોય. એટલે એવું તમારે જણાવી દેવું. કોઈ પણ જી હોય, જી એની ટાઈમ કોઈ મારી સાથે વાત કરવા ઈચ્છતું હોય કરી શકે, એમાં કોઈ સવાલ નથી. એમાં એવું કઈ નથી કે હું કોઈ સાથે વાત ન કરું. ને તમે મેસેજ ડ્રોપ કરો તો હું ટાઈમ આપું છું. ઘણા સ્ટુડન્ટ કરે છે અને હું બધા સાથે વાત કરું છું, આપણે ચર્ચા તો કરી. સર કોઈ કેસ બેસ રિલેટેડ ચર્ચા કરવી હોય તો તમે કોલ કરી હા, શકું? હા, મેસેજ કરી શકો. એબ્સોલ્યુટલી. તમારે મેસેજ ડ્રોપ કરી દેવો અને પછી આપણે ઓકે ટાઈમ જે ઓકે સર. નક્કી કરીએ ત્યારે ચર્ચા કરી શકીએ. એટલે ડેફિનેટલી કરી જ શકીએ ને, શું કામ નહીં. જી જી સર. સો એવી રીતે બરાબર. સો જી આપણે સ્ટાર્ટ કરીએ અને જી હું સ્ક્રીન સર શેર કરું. સર મારો એક ક્વેશ્ચન છે. હા, બોલો બોલો મેડમ. સર આપણે આ કોર્સ કર્યો પછી આપણે પોતાનો રિહેબ સેન્ટર ઓપન કરવું હોય તો થઈ શકે? પોતાના રિહેબ સેન્ટર માટે એવું છે ને કે એમાં ઘણા બધા પરમિશન્સ જોઈએ, બીકોઝ આ ક્લિનિકલ થઈ જાય ને. સો એના ગવર્મેન્ટના નોર્મ્સ તમારે જોવા પડે. બીકોઝ એક્ઝેક્ટલી, એટલે એ જ કે સાયકેટ્રિસ્ટે રાખવું પડે. બીકોઝ સી આમાં ઓકે, મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરવાનું બહુ કમ્પલસરી છે, દેવી જ હા, પડે. સો એ માટે તમે ઓપન કરી શકો, બટ વોટ ઇઝ ધ બેસ્ટ યસ, વે યસ સર, કે તમે સાયકેટ્રિસ્ટને સાથે લઈ યુ બીકમ અ પાર્ટનર એન્ડ યુ ઓપન. એટલે જ્યાં એની સિગ્નેચર, જ્યાં લીગલ લાયસન્સ નંબર જોઈએ યસ છે, યસ તો એ બધી વસ્તુ ઇઝીલી અવેલેબલ થાય, કોઈ કોન્ટ્રાવર્સી ન થાય. યસ યસ, બીકોઝ યુ હેવ ડોક્ટર વિથ યુ. તમે ડેફિનેટલી કરી શકો પાર્ટનરશિપ ओके सर, લઈ અને યુ કેન ઓપન. यस उष्मा जी, यस, उष्मा जी, हाँ जी। आप ये रिहेब सेंटर ओपन करो तो मेरे को जॉब देना। श्योर श्योर। अभी तो ऐसा कुछ सोचा नहीं है। लेकिन मेरा को है कि हाँ मैं खुद का ओपन करूँ और पूरी मेरी टीम बनाऊं। नहीं, मेरे को कॉल करना, मैं आऊंगा। पक्का पक्का। पक्का। એબ્સોલ્યુટ. ચાલો હવે સ્ક્રીન શેર કરીએ અને આપણે ચર્ચા સ્ટાર્ટ કરીએ. चलो सर. હું લાસ્ટ ટાઈમની જે મારી પીપીટી હતો ને અપલોડ કરતો હતો, પછી 27 MB છે, એટલે થતી નહોતી. મેં બહુ પ્રયત્ન કર્યો 2-3 વાર. હવે કાંઈક એમાંથી રસ્તો કાઢીએ અને ઓછા MB કન્સ્ટ્રેન બંધ જ કરીએ, થઈ બીકોઝ પિક્ચર ને વિઝ્યુઅલ પાવરફુલ હોય તો વધારે થાય ને, તો એને હું સિમ્પ્લિફાઈ વેમાં આઈ વિલ ટ્રાય ઇટ આઉટ. એટલે મેં આખી પીપીટી, મેં આપણો કોર્સ પૂરો થયો ને ત્યારે જ મેં એ ટ્રાય કરેલ. બટ શું છે કે સ્ક્રીન આવી ગઈ. હા, આવી ગયું ને. એટલે શું છે ગયું. કે એ મેં કરેલું, એટલે યસ. બટ હું કરી નાખીશ શેર આજે કરીને. સો આ જે આપણો આજનો ચર્ચાનો વિષય છે એ છે ડ્રગ ડી એડિક્શન પ્રોગ્રામ માટે માનવ બળની જરૂરિયાત. સો મેન પાવર રિક્વાયરમેન્ટ્સ ફોર ડ્રગ ડી એડિક્શન પ્રોગ્રામ. સો ધીસ ઇઝ બેઝિકલી જે છે આજે આપણો ચર્ચાનો વિષય રહેશે.
એટલે આમાં આપણે વાત કરીએ તો શું છે બેઝિકલી કે આપણને ખ્યાલ છે, આપણે જે પ્રીવિયસ બધી જે ચર્ચા કરેલી એમાં એક ખ્યાલ આવ્યો કે જે ભારતમાં આપણે વાત કરીએ ગ્લોબલી પણ, બટ આપણે ઇન્ડિયાને જે છે એ આપણે ફોકસમાં રાખીશું. સો ભારતમાં જે આ ડ્રગ વ્યસનનો જે પ્રશ્ન છે ને એ શું છે કે અત્યારે બહુ ગતિથી ઝડપી ગતિએ એ બહુ વધી ગયો છે. જે છેલ્લા તમે જો આ 10 વર્ષમાં જુઓ અને સ્પેશિયલી પોસ્ટ કોવિડ તો બહુ જ વધારે, તમે તો ન્યૂઝમાં પણ જોતા હશો કે ગુજરાતમાં કયા લેવલે હવે વધી ગયું છે, એટલું ફ્રીક્વન્ટ નહોતું. આઈ થિંક ધ ડે બિફોર યસ્ટરડે જ ન્યૂઝપેપરમાં આવેલું કે પુષ્પા સ્ટાઇલમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ આવતો હતો અને 2 કરોડ રૂપિયાનો દારૂ એણે એવી રીતે જે સિમેન્ટનું પેલું હતું એ સિમેન્ટની અંદર એણે એવું બનાવેલું છુપી રીતે, અને એમાંથી 2 કરોડનો દારૂ પકડાય. હરિયાણાથી આવતો હતો એ ગુજરાતની અંદર. સો યુ કેન ઇમેજિન કે કયા લેવલે આ વસ્તુ વધતી જાય છે. તો શું છે કે આજની જે નવી જનરેશન છે એમાં, અને ઇવન સર આજે જ ઇન્સ્ટાગ્રામ પર હતું. હા, યસ, આજે જ સર ઇન્સ્ટાગ્રામ પર મેં એક ન્યૂઝ જોયા કે આ એન્જિનિયરિંગ કરતા પણ એટલું દિમાગ દોડાવીને એ દારૂની હેરાફેરી કરે છે કે પેલું જે વુડનની આખી પ્લેટ આવે ને લાંબી લાંબી, એ બંને જોઈન્ટ કરીને અંદર જે નાની જગ્યા હોય ને એમાં બોટલ ગોઠવીને આવે. એટલે આમ જોવા વાળાને એવું જ લાગે કે આ કોઈ ત્યાં ફર્નિચર થાય છે અને એ પેલું લાકડા જાય છે. કરેક્ટ, કરેક્ટ, આપણે ઇમેજ પણ નહીં કરી શકીએ. એબ્સોલ્યુટલી. એટલે એ આપણે ચર્ચા કરી ને કે કેટલી ચેલેન્જીસ છે ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેશન માટે પણ, એજન્સીસ માટે આ બધું પકડવું. એટલે બહુ આ ટફ થતું જાય છે આ વસ્તુ દિવસે દિવસે. અને શું છે કે આજની તમે યંગ જનરેશનની વાત કરો કે પછી આજનું જે એક સમયની વાત કરો, આજની જે પેઢીની વાત કરો, તો આમાં નશાની સમસ્યા બહુ ગંભીર બનતી જાય છે. કારણ કે આજની તમે જે યંગ પેઢી તમે જોવો છો તો યંગસ્ટર્સ જે જેન ઝી આપણે કહીએ છીએ, એ જેન ઝીની અંદર પેશન્સ નથી, પહેલી વસ્તુ તો એ છે. સેકન્ડ છે ટોલરન્સ લેવલ નથી. તમે કોઈ પણ વસ્તુને એને તમે અફ્રન્ટ ના ન પાડી શકો. કારણ કે એનું શું છે કે એવું નથી કે ઘરનું ફક્ત એન્વાયરમેન્ટ, બીકોઝ બહારનું એન્વાયરમેન્ટ બહુ અસર કરે છે. એ લોકો સ્કૂલ્સ કોલેજમાં જાય, પછી એનું જે ફ્રેન્ડ સર્કલ હોય, પિયર ગ્રુપ, તો એ બધામાંથી શું છે કે જોઈને એમની ઉપર ઇન્ફ્લુઅન્સ થાય. સંગ એવો રંગ, આપણે જે કહેવત છે, સો એ એસોસિએશનને કારણે એ લોકો આ વસ્તુ ઉપર બહુ જે છે એ આગળ વધતા જાય છે નશા. અને બીજું એક હોય કે ક્યોરિયોસિટી, કે ચાલો ટ્રાય કરીએ, ચેક કરીએ કેવું કેવું લાગે છે. સો આ બધા જે ફેક્ટર્સ છે ને એને કારણે આ જે દૂષણ છે એ દિવસે ને દિવસે વધતું જ જાય છે. બીજું શું છે કે એક કસ્ટમર સેન્ટર્ડ, પછી એક સાયન્ટિફિક, એટલે એક જે આ લોકો છે કે કસ્ટમર, એને આપણે ન કહી શકીએ, બટ બેઝિકલી જે પેશન્ટ છે એમ. સો એક પેશન્ટ સેન્ટ્રિક છે, પછી સાયન્ટિફિક છે અને ઇફેક્ટિવ, એ ત્રણેય વસ્તુના કોમ્બિનેશન થાય એવા ડ્રગ ડી એડિક્શન પ્રોગ્રામની જરૂરિયાત બહુ વધતી જાય છે. એટલે આ ત્રણેયનું કોમ્બિનેશન બહુ જરૂરી. કારણ કે શું છે કે કોઈ પણ આપણે સારવારની વાત કરીએ તો એની કોઈ આપણે એમ કહીએ કે આની સફળતા, આ પ્રોગ્રામ છે કેમ સક્સેસફુલ થયો, તો એ ફક્ત મેડિકેશન્સ કે પછી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દો, રિહેબ સેન્ટર્સ બનાવી દો, એનાથી નથી થતી. એ બધી વસ્તુ તો લોજિસ્ટિક થઈ ગઈ, ફેસિલિટીઝ થઈ ગઈ. તો એની સફળતા જે છે એ મુખ્યત્વે શું છે કે મેન પાવર. તમે જે આજે માનવ બળ છે, જે આ ફિલ્ડમાં કામ કરતા હોય કે કામ કરવા ઈચ્છતા હોય, એને જો તમે ટ્રેન્ડ કરો, વેલ ટ્રેન્ડ કરો, તો શું છે કે બીજી બધી વસ્તુ જે છે એ પેરીફરી વાળી ઇફેક્ટિવ થશે. દવાઓ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે, કારણ કે જો મેન પાવર જ નહીં હોય તો એ બધું ફેલ થઈ જશે. અને આપણને ખબર છે કે ઇન્ડિયામાં જે
ડોક્ટર્સનો રેશિયો છે ઓવરઓલ પણ, પેશન્ટ ટુ ડોક્ટર અને મેન્ટલ હેલ્થમાં પણ બહુ જ ઓછો છે. ડિમાન્ડ બહુ વધતી જાય છે, પણ સામે જે છે એ આ રેશિયો જે છે એ ફૂલફિલ નથી થતો, બીકોઝ પોપ્યુલેશન પણ એટલી છે. સેકન્ડ વસ્તુ કે જે મુજબ ટ્રેનિંગ લોકોને મળવી જોઈએ એ પણ નથી મળી શકતી. ઘણા લોકો એમાં એવું ઈચ્છતા હોય કે અમે ટ્રેન્ડ થઈએ, તો આ ઘણા બધા ફેક્ટર્સ જે છે એ આમાં કામ કરતા હોય છે. સો આપણે જો એડિક્શનની વાત કરીએ તો એડિક્શન શું છે કે 3 ડિફરન્ટ લેવલે અસર કરે છે. એક તો જે છે એ મેડિકલી, પછી સાયકોલોજીકલી અને સોશિયલી, આ ત્રણેય સ્તર ઉપર, માનસિક, સામાજિક અને તબીબી લેવલ, આ ત્રણેય ઉપર અસર કરે, કારણ કે ફિઝિયોલોજીકલી ઇફેક્ટ થાય જ છે. તો શું છે કે જો દરેક ક્ષેત્રના જો એક્સપર્ટ છે, નિષ્ણાતો છે, આમાં જો સાથે મળીને કામ કરે તો શું છે કે લાંબા સમય સુધી જે છે એ જે પેશન્ટ્સ છે એમાં રિઝલ્ટ સારું મળી શકે. તો એ એક બહુ મોટી વસ્તુ જે છે એ અહીંયા જરૂરી છે. તો હવે આગળ જોઈએ તો આ જે આપણે વાત કર્યું કે ત્રણેય વસ્તુ, શારીરિક, માનસિક, સામાજિક, કારણ કે શું છે કે આ સ્ટાર્ટ તો થાય છે એક ક્યાંક ને ક્યાંક શું છે કે એક ઇનિશિયલી ઇન્ડિવિજ્યુઅલને એક ટેસ્ટ કરે એટલે એમને શું છે કે માનસિક કોઈ એમાં અસર થાય કે ચાલો મજા આવે, કે એમાં એ લોકોને જે છે કે કોઈ એવી ઇમ્પેક્ટ આવે પોઝિટિવ, અને પછી શું છે કે એ હેબિટ બનતા એ પછી ફિઝિકલ અસર કરવા માંડે છે. અને પછી જ્યારે ફિઝિકલ અસર કરે છે ત્યારે એ સામાજિક વાત કરીએ તો સામાજિક લેવલે પછી બિહેવિયર મેનિફેસ્ટેશન, એગ્રેશન, ક્રાઇમ વધુ, આ બધી વસ્તુ પછી આગળ એમાં થતી જાય છે. એટલે ત્રણેય શું છે કે ઇન્ટરકોરિલેટેડ છે. એટલે જો આપણે એને સારી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે જે પેશન્ટ્સ હોય એને, તો શું છે કે એના મલ્ટીપ્રોન ઇફેક્ટ, એક જે રિઝલ્ટ મળવું જોઈએ એ આપણને એમાં મળે. સો એ એક બહુ આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ થતી હોય છે. હવે આમાં આપણે આગળ ચર્ચા કરીએ તો શું છે કે ડ્રગ ડી એડિક્શન શું છે કે જનરલી લોકોને એવું થાય કે ચાલો ડ્રગ ડી એડિક્શન પ્રોગ્રામ છે તો એ ફક્ત છે કે ચાલો એલ્કોહોલ છોડી દેશે કે દવાઓ છોડી દેશે, તો એવો આ કોઈ પ્રોગ્રામ નથી કે ડ્રગ છોડી દેવાનો, એની માટે જ આ કરેલો છે. એ શું છે કે એક મલ્ટીડિસિપ્લિનરી હિલિંગ પ્રોસેસ છે. કારણ કે શું છે કે ઘણીવાર જે પેશન્ટ્સ આવતા હોય એ શારીરિક રીતે નબળા હોય, બરાબર, પછી સાયકોલોજીકલી એ લોકો બહુ જે છે એ એવું મહેસૂસ કરતા હોય કે આપણે જે છે એ સેફ નથી, બરાબર. થર્ડ વસ્તુ એવું છે કે એ ઇમોશનલી બહુ ઓવર સેન્સિટિવ થઈ ગયેલા હોય, અને સોશિયલી બીકોઝ ડિસ્ક્રિમિનેશનને કારણે એમને એકલતા પણ વધી ગયેલું. તો આ બધી વસ્તુથી એ લોકો સફર કરતા હોય છે. તો એમને શું છે કે જો યોગ્ય માર્ગદર્શન કે પછી એમને એક સેફટી ફીલ કરાવવામાં આવે, એમની સાથે એક ટ્રસ્ટ રિલેશનશિપ બિલ્ડ કરવામાં આવે, કે પછી આપણે એમને એક વ્યાવસાયિક રીતે એમને સહાય કોઈ પૂરી પાડવામાં આવે, તો એ બધી વસ્તુ માટે શું છે કે મલ્ટી ડિસિપ્લિનરી એક્સપર્ટ્સ જે નિષ્ણાતો હોય એ બધાની જરૂર પડે છે. ડોક્ટર એનું કામ કરે, કારણ કે શું છે કે એક જ વ્યક્તિ બધી વસ્તુ ન કરી શકે. સો જો મલ્ટી અપ્રોચ ઇન્ટરવેન્શન યુઝ કરવામાં આવે તો એનાથી શું છે કે એક ફાયદો થતો હોય છે. તો ક્લિનિકલ, પહેલા તો આમાં સૌથી પહેલા આવી જાય ક્લિનિકલ મેન પાવર, કારણ કે ક્લિનિકલ મેન પાવર ડોક્ટર્સ, સાયકેટ્રિસ્ટ, ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ આમાં બહુ મેજર રોલ પ્લે કરે છે. તો એ શું છે કે સૌથી પહેલી વસ્તુ તો વ્યક્તિને જે છે એ લેવલ ઉપર લાવવો જરૂરી છે કે એ થોડો એનો કોગ્નિટિવ લેવલ જે એક કહેવાય કે જે એક એના સેન્સીસમાં આવે, કારણ કે જો એ વ્યક્તિ સેન્સીસમાં નહીં હોય તો તમે કોઈ પણ એફર્ટ નાખશો એ ઇફેક્ટિવ નથી થવાનું. સો સેન્સીસમાં લાવવા માટે મેડિકેશન્સની જરૂર પડશે. પહેલાં તો એમને મેડિકેશન જ સ્ટાર્ટ કરવી પડશે. સો એ શું છે કે જે
મગજની ઉપર છે કે પછી શરીર ઉપર જે આ નશાનો જે એક પ્રભાવ હતો એને એ ધીરે ધીરે ઓછો કરે છે અને બેલેન્સમાં લાવે છે. કારણ કે શું છે કે જે ડિટોક્સિફિકેશન નો અને આ જે વિડ્રોવલનો જે એક ફેઝ છે ને એ બહુ જ સેન્સિટિવ હોય છે. કારણ કે આ ફેઝ જો બહુ સારી રીતે સંભાળવામાં આવે એક્સપર્ટ ડોક્ટરના થ્રુ, સાયકેટ્રિસ્ટના થ્રુ, તો શું છે કે એનાથી ઘણો બધો એક ફાયદો થાય આગળ જતા, જે આગળનું કામ કરવાનું છે બીજા લોકો. તો આમાં કોનો શું રોલ હોય છે? તો એક તો તબીબ, મેડિકલ ઓફિસર, એટલે મેડિકલ ઓફિસર કે એડિક્શન ફિઝિશિયન, આપણે જનરલી શું છે કે સાયકેટ્રિસ્ટ અહીંયા રોલ પ્લે કરતા હોય છે. તો એમાં એવું છે કે એનું ફક્ત ડોક્ટર્સની વાત કરીએ તો ડોક્ટરની ફક્ત આમાં રોલ એના વાઇટલ્સ ચેક કરી લે એ જ નથી, પણ એમનું કામ છે કે જે નશાનું જે એક એના એક એક નશાની એક પ્રણાલી જે એના બોડીમાં એક બની ગઈ છે, એક જે મિકેનિઝમ તૈયાર થઈ ગયું છે એડિક્શનનું, એને બ્રેક કરવું, એને તોડવાનું જે છે એ બહુ જરૂરી છે. સો એ ડૉક્ટર એ ફર્સ્ટ એ કામ કરે છે. સો એક તો શું કરે કે ફર્સ્ટ જ્યારે કોઈ પેશન્ટ આવે ત્યારે એમનું ડાયગ્નોસિસ કે કયા લેવલનું આ પેશન્ટનું જે છે એની ઉપર નશાની ઇફેક્ટ છે, સિવિયારિટી કેટલી છે, એટલે એ ડાયગ્નોસિસ બહુ જરૂરી છે. બિકોઝ જ્યારે તમે ડાયગ્નોસિસ પ્રોપર કરો તો જ એની ટ્રીટમેન્ટ જે છે એ ઇફેક્ટિવ વેમાં કરી શકો. સેકન્ડ વસ્તુ જે છે એ વિડ્રોવલ સિમ્ટમ્સ જ્યારે આવે તો એને મેનેજ કરવું પડે. એટલે એ મેનેજમેન્ટમાં શું હોય, તો કોઈ એમાં તમે જણાવી શકો કે વિડ્રોવલના સિમ્ટમ્સ કેવા હોય? તમે કોઈ જગ્યાએ વાંચેલું હોય કે સાંભળેલું હોય કે વિડ્રોવલમાં વ્યક્તિને શું શું થાય? બેચેની અનુભવે સર, હા, અને એનો જે ટાઈમ હોય એ ટાઈમે એને એમ એવું થાય કે ભાઈ હવે મને કઈ જોઈશે જ એમ. કરેક્ટ, રાઈટ. દુખાવો થાય, માથું ચડે, બરાબર છે. શારીરિક બીમારીનો અહેસાસ થાય, કરેક્ટ. પછી બેચેની અનુભવે, પછી કંટાળો અનુભવે. બરાબર છે. આપણે આઈ થિંક આની ચર્ચા થોડીક સાહેબે કરી હા, આપણા લેક્ચરની અંદર, તમે જ આ ચર્ચા થોડી કરેલી છે. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. એટલે એમાં શું છે કે સાચું એકદમ કીધું. એટલે ક્લિનિકલી પણ થોડુંક આપણે જો એમની ઇફેક્ટની વાત કરીએ તો ટ્રેમર્સ આવે, ઝંઝણાટી સ્ટાર્ટ થાય, પછી બ્લડ પ્રેશરનું ફ્લક્ચ્યુએશન્સ થાય બોડીમાં, કે આ ક્લિનિકલ જે છે સિમ્ટમ્સ છે એની વાત કરી. પછી એને સીઝર્સ આવી શકે. સો આ બધા જે છે એ વિડ્રોવલ સિમ્ટમ્સ થાય તો એનું મેનેજમેન્ટ માટે યુ રિક્વાયર ધેટ એક્સપર્ટ ફિઝિશિયન કે જે આમાં હેલ્પ કરી શકે, મેનેજ કરી શકે. પછી ડિટોક્સિફિકેશન માટેની દવાઓ. સો દવાઓ તો આપણને ખબર જ છે કે ઓબ્વિયસલી જે ડૉક્ટરો એ જ પ્રિસ્ક્રાઇબ કરી શકે, અધર્સ આર નોટ એલિજિબલ ટુ ડુ ધેટ. સો એ એક વસ્તુ થઈ ગઈ. પછી ઘણીવાર એવું થાય કે વ્યક્તિ જે પેશન્ટ આવેલો હોય તો એની ક્રોનિક કન્ડિશન્સ હોય. કારણ કે શું છે કે ઘણા વર્ષોથી એ લોકો નશામાં હોય, આઈધર ત્યાર સ્મોકિંગ ઓર ડ્રિંકિંગ ઓર ડ્રગ્સ કે લેતા હોય. તો શું થાય કે એને કારણે લાઈક હેપેટાઇટિસ હોય પેશન્ટને, કે પછી HIV થી સફર કરતો હોય, કે પછી લીવર ઇશ્યુઝ હોય. તો આ બધી વસ્તુ કે આપણને ખબર છે કે એક્સેસ કન્ઝમ્પશન જ્યારે આલ્કોહોલનું થાય છે તો લીવરને એ સીધું જ અસર કરે છે. સો આ બધાનું પણ મેનેજમેન્ટ કરવું એ બહુ જ જરૂરી અહીંયા વસ્તુ બની જતી હોય છે. અને દર્દીના ઓવરઓલ જે છે એના વાઇટલ્સ એ ક્લિનિકલી સ્ટેબલ રહે એ માટે પ્રયત્ન કરવો. બિકોઝ જ્યારે સ્ટેબલ રહેશે ત્યારે પછી ધીમે ધીમે જે છે એ આમાં અસર થવાનું આપણને દેખાશે કે યસ, હવે વ્યક્તિને કાંઈક પોઝિટિવ રિઝલ્ટ મળે છે, અને પછી જે છે એ કાઉન્સેલરને એ બધાની આમાં રોલ આવી જાય. તો
આમાં શું જનરલી એક જે સેન્ટર હોય તો એ સેન્ટરમાં કેવી રીતે શું રિક્વાયરમેન્ટ હોય, એક એવી મિનિમમ રિક્વાયરમેન્ટની આપણે વાત કરી તો એક સાયકેટ્રિસ્ટ હોય, ડૉક્ટર હોય કે પછી એ ફિલ્ડના એક્સપર્ટ હોય, ડી એડિક્શન ડૉક્ટર, તો 15 થી 20 બેડ જે છે એ ફૂલ ટાઈમ એક હોવા જોઈએ. અને જો ઓપીડી સેન્ટર હોય તો એ પાર્ટ ટાઈમ માટે પણ ચાલે, કારણ કે એવું કમ્પલસરી જરૂરી નથી કે તમે રિહેબિલિટેશન સેન્ટર ઓપન કરો, બિકોઝ રિહેબિલિટેશન સેન્ટર ઓપન કરવામાં ઘણી બધી વસ્તુ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સ અને પરમિશન્સ આ બધું જ લાગે. તો ઓપીડી પણ જે મોસ્ટ ઓફ ધ સાયકેટ્રિસ્ટ તમે જોતા હોય તો એ જે છે એ આવી રીતે ડી એડિક્શન માટે એમની પાસે પેશન્ટ આવતા હોય છે અને ઓપીડી કરતા હોય છે. જેમ કે આપણે પાર્થભાઈ છે તો એ ઓપીડી કરે છે અને સાથે જ એક ડી એડિક્શનનું સેન્ટર પણ થોડા સમયમાં ઓપન થાય છે રિહેબિલિટેશન માટે. તો એ પછી ત્યાં પેશન્ટ એડમિટ કરી શકશે અને ટ્રીટમેન્ટ કરી શકશે. તો એ પણ હું વડોદરા ગયેલો તો મેં વિઝિટ કરેલું છે, થોડા મહિનાની અંદર એ ફંક્શનલ થઈ જશે. સો એ આવી રીતે ત્યાં આ ફેસિલિટીઝ એમને પ્રોવાઈડ કરવામાં આવે. સો ઓપીડીમાં ઓછી રિસ્પોન્સિબિલિટી હોય, જ્યારે તમે એડમિટ કરો તો એમાં રિસ્પોન્સિબિલિટીઝ વધી જાય છે. સો શું છે કે જો આપણે એવું વિચારીએ કે ચલો ડી એડિક્શન સેન્ટર ઓપન કરીએ તો જો એક્સપર્ટને સાથે ન રાખો તો એ જે ડિટોક્સ યુનિટ છે ને એ બહુ એક રિસ્કી થિંગ થઈ જાય, બિકોઝ આ જોખમવાળું કામ છે. ધીસ ઇઝ નોટ સમથિંગ વિચ પીપલ કેન ડુ. સો યસ સર. આ એક એવી રીતની વસ્તુ છે. પછી સેકન્ડ છે કે સાયકેટ્રિસ્ટ. સો સાયકેટ્રિસ્ટ, કારણ કે ઘણીવાર શું હોય કે ફક્ત જે છે એ જેમ મેં કીધું કે જે ડૉક્ટર છે એમબીબીએસ હોય એમાં ટ્રેન્ડ થયેલા હોય તો એ લોકો ટ્રીટમેન્ટ માટે હોય, પણ સાયકેટ્રિસ્ટની શું કામ જરૂર છે? તો સર યસ સર તમારો અવાજ બ્રેક થાય છે. બહુ બ્રેક થાય છે. આજે આજે કંઈક મને લાગે છે નેટવર્કનો ઇશ્યુ હોય, આવી ગયો. નેટવર્કનો કદાચ મારો ઇશ્યુ હોઈ શકે, એવું બની શકે. સો હવે ઓકે થઈ ગયું છે? સર યસ. યસ સર. ઓકે ઓકે. સો સાયકેટ્રિસ્ટ જે છે એનો આમાં રોલ હોય છે, એટલે સાયકેટ્રિસ્ટ જરૂર પડે છે. તો શું કામ? બિકોઝ અહીંયા શું છે કે જે પેશન્ટ્સ આવતા હોય છે એ ઓલરેડી લોટ્સ ઓફ મેન્ટલ હેલ્થ ઇસ્યુથી સફર કરતા હોય છે. સો ડિપ્રેશન હોય એમને, પછી એન્ઝાયટી પણ હોય સાથે, પછી બાયપોલર ડિસઓર્ડર પણ હોય, કારણ કે મૂડ ડિસઓર્ડર્સ ધીસ ઇઝ વેરી કોમન. સાયકોસિસ ઘણા વર્ષોથી જો એ આમાં હોય તો હેલ્યુસિનેશન ને આ બધું, ને પછી એગ્રેસિવ પણ હોઈ શકે, એ પણ બની શકે, અને પર્સનાલિટી ડિસઓર્ડર પણ હોય. સો આ જ્યારે બધી વસ્તુ હોય તો ઓબ્વિયસલી સાયકેટ્રિસ્ટની રિક્વાયરમેન્ટ બહુ પ્રાયોરિટીમાં જોઈએ, એ જરૂરી છે. સો એટલા માટે સાયકેટ્રિસ્ટ હોવા એ વધારે બેનિફિશિયલ અને વધારે ઇફેક્ટિવ થાય ટીમમાં. તો શું છે કે જે માનસિક સમસ્યાઓનું ડિફરન્ટ નિદાન છે તો એ અસેસમેન્ટ એ કરી શકે, અને પછી કઈ સાયકેટ્રિક મેડિકેશન્સ લેવી એ પણ એ લોકો જ ડેફિનેટલી પ્રિસ્ક્રાઇબ કરી શકે. પછી સુસાઇડલ ટેન્ડન્સી વાળા જો પેશન્ટ્સ આવે તો એમને મોનિટર કરવું બહુ જરૂરી છે, તો એમને પણ એ લોકો જ મોનિટર કરી શકે. અને બીજી વસ્તુ એ છે કે એક ઇમોશનલ ઇમ્બેલેન્સ છે એ લોકોમાં બહુ હોય, મૂડ સ્વિંગ્સ ને આ બધું, તો એને કેવી રીતે સ્ટેબલ રાખવા, તો એ માટે શું છે કે એ આખી ટીમને ગાઈડ મય કાન થીંદો એટલે આખી ટીમને એ લઈ મગજ મારી ગઈ કાન તો થઈએ. મ્યુટ કરવું પડશે. ક્યાં ઓ વિજયભાઈ, સ્પીકર તમારું ચાલુ રહી ગયેલું છે. હું મ્યુટ કરતો હતો. સોરી. હા સર, વિજયભાઈ નું સ્પીકર ચાલુ હતું એટલે. યસ મને ખ્યાલ આવી ગયો, હું એ જ આમાં મ્યુટનું જોતો હતો. નો પ્રોબ્લેમ. સો એ શું છે કે આ બેઝિકલી સાયકેટ્રિસ્ટ નું શું છે કે એક્સપર્ટ ગાઈડન્સ રિઝલ્ટ આપવા માટે ઘણું બધું ફાયદાકારક થઈ જાય. એટલે શું છે કે નાના સેન્ટર જો હોય તો વીકમાં 2-3 વિઝિટ સાયકેટ્રિસ્ટ કરે, વિચ ઇઝ ઇનફ.
જો મોટા સેન્ટર હોય રિહેબિલિટેશનના તો એમાં ફૂલ ટાઈમ સાયકેટ્રિસ્ટ ઇન હાઉસ રાખવા જ પડે, બિકોઝ એમાં પેશન્ટ્સની સંખ્યા વધારે હોય, સો ડેફિનેટલી પેશન્ટ્સ જે છે એ મુજબ સંખ્યા પણ વધારવી પડે આપણે, સો સાયકેટ્રિસ્ટ પરમેનન્ટ રાખવા જ પડે. પછી હવે આપણે એક્સપર્ટની તો વાત થઈ ગઈ કે ચલો ભાઈ આપણે એક ડોક્ટરને રાખી શકીએ એમાં ટ્રેન્ડ અને સાયકેટ્રિસ્ટ રાખી શકીએ, પણ સપોર્ટ સ્ટાફનો રોલ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે શું છે કે ડોક્ટર તો બધાને લિમિટેડ ટાઈમ જ આપી શકે, એવું પોસિબલ નથી કે બધી જ વસ્તુ ડોક્ટર કરે, પણ સૌથી મોટું ઓનસ જે છે એ સપોર્ટ સ્ટાફ ઉપર છે. કારણ કે સપોર્ટ સ્ટાફ જો સારો હશે, નર્સિંગ સ્ટાફ સ્પેશિયલી જે 24/7 એમને હાજર ત્યાં રહેવું પડશે, તો શું છે કે રિઝલ્ટ સારું મળશે, બિકોઝ જે રીતે એ ઇન્ટરેક્ટ કરે પેશન્ટ્સ સાથે, જે રીતે કેર પ્રોવાઈડ કરે, જે રીતે વોર્મથ એક પ્રોવાઈડ કરે, સો આ બધી વસ્તુ જો સારી રીતે મળે તો રિકવરી બહુ સારી આવે પેશન્ટ્સમાં. તો એના માટે શું છે કે નર્સિંગ ટીમ ત્યાં, બિકોઝ 24/7 એ હોય એટલે એમને સૌથી વધારે ટાઈમ એ લોકો સાથે સ્પેન્ડ કરવાનો, તો એ લોકોનું શું શું એમનું કામ હોય, રિસ્પોન્સિબિલિટી શું હોય, તો કે વિડ્રોઅલ ફેઝમાં જો પેશન્ટ્સ કોઈ હોય તો એ દરમિયાન એમની દેખરેખ કરવાની, કે શું એમની રિક્વાયરમેન્ટ છે, કે કોઈ ઇમરજન્સી આવી જાય તો ઇમિડિયેટલી ડૉક્ટરને કોલ કરી શકે, સો એક તો એ ધ્યાન રાખવાનું. પછી એમને ટાઈમે મેડિકેશન્સ આપવાની, બિકોઝ શું છે કે ઘણીવાર એવું બની શકે કે પેશન્ટ જે છે મેડિકેશન્સ રેડી ન હોય લેવા માટે, ટાઈમે લે નહીં, ફેમિલીએ પ્રેશર કરીને એમને રિહેબિલિટેશનમાં મોકલેલા હોય, તો એને કારણે એ સામે જઈને એ વસ્તુ દવાને લેવા તૈયાર ન હોય, તો એ આ કેર માટે નર્સિંગ સ્ટાફનો રોલ આમાં ઇમ્પોર્ટન્ટ થઈ જતો હોય છે. પછી આઈવી ફ્લુઇડ્સ છે, ઇન્જેક્શન્સ છે, કે કોઈ ઇમરજન્સી કેર છે, તો આ બધા માટે પણ જોઈએ. પછી એક મોનિટરિંગ, વાઇટલ્સ, ડેઇલી વાઇટલ્સ પેશન્ટ્સના મોનિટરિંગ કરવાના છે, તો બીપી છે, શુગર છે, પછી પલ્સ છે, રેસ્પિરેશન છે, તો એનો ડેટા એ લોકો લઈને કરી શકે કે યસ શું શું છે, એટલે શું છે કે ડૉક્ટર્સ આવે તો એમને એ અપડેટ આપી શકે વાઇટલ્સ. અને રાતે, બિકોઝ રાત્રે જ શું છે કે બધી વસ્તુ રિસ્કી થાય, તો એ હાઈ રિસ્ક પેશન્ટ જે છે એ જ્યારે જેમ કે કોઈ ત્યાંથી ભાગી જવા માગે સેન્ટરમાંથી, કે પછી સુસાઇડની કોઈ ટેન્ડન્સી હોય અને એ સુસાઇડ માટેનું, તો એ બધું રાતે જ આ બધું થાય, તો એ શું છે કે આ નર્સિંગ સ્ટાફ આવા હાઈ રિસ્ક પેશન્ટ્સ હોય એની ઉપર એ નજર રાખી શકે એમ રાતે ખાસ, તો એ બહુ વસ્તુ જરૂરી છે. તો એક આવું કોઈ ડિટોક્સ સેન્ટર જો સ્ટાર્ટ કરે તો એમાં 3 થી 6 નર્સિંગ સ્ટાફ જોઈ 3 શિફ્ટમાં, સો આ એક જનરલ આઈડિયા છે, આમાં ચેન્જ થઈ શકે. અને ઓપીડી જો હોય તો એમાં 1 થી 2 નર્સ જોઈએ. તો શું છે કે જો સારી નર્સિંગ ટીમ ન હોય તો જે ક્લિનિકલ કેર જે છે એ અધૂરી રહી જાય છે, બિકોઝ એમનો જે સપોર્ટિંગ સ્ટાફ છે ને, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે રિઝલ્ટ આપણને મળવા માટે. તો આ એક વસ્તુ જે છે એ એમનો રોલ આવી ગયો. પછી જો આપણે વાત કરીએ તો બીજા ટીમમાં કોણ જોઈએ, તો સાયકોલોજીકલ આપણને ખ્યાલ આવ્યો કે જરૂર પડે છે, તો સાયકેટ્રિસ્ટની સાથે એકદમ ક્લોઝલી જેને કામ કરવાનું છે, એ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે કે સાયકોલોજીસ્ટ કાઉન્સેલર છે જે એમની સાથે કામ કરે છે, બિકોઝ જ્યારે ડિપ્રેશન, એન્ઝાઇટી આ બધા પેશન્ટ હોય તો એમનું કાઉન્સેલિંગ સાથે કરવું પડશે, ફક્ત દવાથી કામ નહીં ચાલે. તો સાયકેટ્રિસ્ટ જે મુજબ ડાયગ્નોસિસ કરશે અને ગાઈડ કરશે એ મુજબ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ જે છે એ કાઉન્સેલિંગ સેશન લેશે, જેનાથી રિઝલ્ટ મળશે. સો મલ્ટીપ્રોંગ અપ્રોચ અહીંયા બહુ જરૂરી હોય છે. તો બિકોઝ જો આપણે એડિક્શનની વાત કરીએ તો એ સાયકોલોજીકલ ઇસ્યુ છે, એ સૌથી પહેલા સાયકોલોજીકલ એડિક્શનની વાત થાય છે, એટલે સાયકોલોજીકલ ની માટે ઓબ્વિયસલી કાઉન્સેલરનો રોલ થતો જ હોય છે, કારણ કે એમની થોટ પ્રોસેસ ચેન્જ કરવાની છે, એમને એમનો વિલ પાવર
સ્ટ્રોંગ કરવા માટે હેલ્પ કરવાની છે, એમને મોટિવેટ કરવાના છે. સો ધોઝ ઓલ થિંગ્સ આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તો ક્લિનિકલ સાયકોલોજીસ્ટ કે કાઉન્સેલર હોય તો શું એમનું કામ હોય છે? તો આમાં કોઈ મને જણાવી શકશે કે શું સાયકોલોજીસ્ટનું કામ હોય છે, જે પણ તમારું નોલેજ હોય એ મુજબ? સર અમુક ટેસ્ટ કરવાના હોય સીબીટી કે એવું કંઈક તો એ કરી શકે. રાઈટ, કરેક્ટ. યસ, બીજું કોઈ એડ આમાં કરી શકે? કોઈ પણ રાઈટ કે રોંગ વસ્તુ નથી. તમે આટલું બધું નોલેજ આસપાસથી હોય, તમે વાંચતા હો. એને કોન્ફિડન્સ ડેવલપ કરાવવામાં હેલ્પ કરે. રાઈટ, કરેક્ટ, બરાબર છે. એટલે શું છે કે જે ઉષ્મા મેડમે કીધું કે પહેલા તો સિવિયારિટીનું અસેસમેન્ટ કરવાનું હોય છે. બીકોઝ શું છે કે સાયકેટ્રિસ્ટ જે છે એમની પાસે એટલો સમય નથી હોતો. સો એ એક કેસ હિસ્ટ્રી જણાવી દે સાયકોલોજીસ્ટને કે ભાઈ આ ટાઈપનું કેસ છે. પછી હવે અહીંયા અસેસમેન્ટ જે સિવિયારિટીનું કરવાનું છે, કે એ જે બધી ટેસ્ટ કરવાની છે, સાયકોમેટ્રિક ટેસ્ટ, તો એ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, કાઉન્સેલર છે, એ કરે છે. પછી ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ, જેના સેશન્સ રેગ્યુલર ચાલુ હોય, તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ડિવિજ્યુઅલ થેરાપી બહુ જરૂરી છે. પછી ગ્રુપ કાઉન્સેલિંગ, બીકોઝ બધા લોકો ગ્રુપમાં અલગ અલગ એડિક્શનના પેશન્ટ સાથે આવેલા હોય છે ટ્રીટમેન્ટ માટે, તો એમનું ગ્રુપનું પણ કાઉન્સેલિંગ સાથે કરવામાં આવે છે. પછી રિલેપ્સ પ્રિવેન્શન ટ્રીટમેન્ટ, તો એ વ્યક્તિ રિલેપ્સ ન કરે, અગેન ન જાય, એ માટે ખાસ ધ્યાન રાખવાનું હોય છે સાયકોલોજીસ્ટને. એ મુજબ એ સેશન સ્ટ્રક્ચર કરવાના હોય છે, ચર્ચા કરવાની હોય છે. સીબીટી, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી, બીકોઝ શું છે કે થોટ પ્રોસેસ આખી જ્યારે વ્યક્તિની થિંકિંગ ચેન્જ કરવાની છે, તો પછી એ બિહેવિયરમાં મેનિફેસ્ટેશન થાય. સો સીબીટી છે, પછી મોટિવેશન એન્હાન્સમેન્ટ થેરાપી છે. સો આ બધી ટેકનિક્સ જે છે એ સાયકોલોજીસ્ટે આમાં કામ કરવાનું રહે છે, એની રિસ્પોન્સિબિલિટી હોય છે. તો એક કે બે ફૂલ ટાઈમ સાયકોલોજીસ્ટ હોય તો જે છે એ ઓબ્વિયસલી એ એડવાઇઝેબલ છે એઝ પર ધ સ્ટ્રેન્થ કયા ટાઈપનું છે. તો એ એક જે રોલ છે એ એમના થઈ જતા હોય છે. પછી આગળ આપણે વાત કરીએ તો શું છે કે દર્દીનો શું કહો પ્રકાશભાઈ? કાઉન્સેલરે દર્દીના છેક દર્દી ત્યાંથી છૂટા પડીને પુનઃ વસવાટની પ્રોસેસ સુધી કાઉન્સેલરે એટ જ રહેવાની વાત છે. કરેક્ટ, ત્યાં સુધી એની સાથે આપણે એનું નિરીક્ષણ ચાલુ રાખવું પડે. એબ્સોલ્યુટલી, યસ, સાચું કીધું એકદમ તમે. સો પછી આવી જાય છે સોશિયલ વર્કરનો રોલ. હવે સોશિયલ વર્કરનો શું આમાં રોલ છે? તો શું છે કે આપણને ખ્યાલ છે કે જે એડિક્શનમાં વ્યક્તિ સપડાયેલો હોય, તો એમનું જે ફેમિલી સાથે જે રિલેશન હોય, ફેમિલી મેમ્બર સાથે, એ પણ એસ્ટ્રેન્જ થઈ ગયેલા હોય. સો કુટુંબ ઘણાના તૂટી ગયા હોય કે તૂટવાના આરે હોય, એ પણ બની શકે. પછી જોબ, એ લોકોએ નોકરી, કામ ધંધો જે છે એ ગુમાવી દીધો છે. અને થર્ડ થિંગ એવું હોય કે એ લોકો કાયદાકીય કેસોમાં પણ હોય. સો આ મલ્ટિપલ થિંગ્સ બની શકે, ડિપેન્ડ્સ ઓન કેટલા સમયથી એ વ્યક્તિ આ સિવિયારિટીમાં છે. સો સોશિયલ વર્કર શું કરે છે કે પછી પરિવારનું કાઉન્સેલિંગ કરે છે. એ એમનો રોલ છે, પરિવારનું એક સોશિયલ સાયકેટ્રિસ્ટ વર્કર. આપણને ખ્યાલ છે કે બધા કોર્સીસ હોય છે અને એ લોકો આ કરે. પછી એમનું જે કાઉન્સેલિંગ છે એ મોર સોશિયોલોજિકલ હોય. બીકોઝ આપણે કાઉન્સેલિંગ શબ્દની વાત કરીએ તો કાઉન્સેલિંગ શબ્દ મલ્ટિપલ વસ્તુમાં ઉપયોગ થાય, તો એનો કોન્ફ્લિક્ટ નથી થતો. એ લોકો સીબીટી ન કરવા માંડે, એ કોઈ મોટિવેશનલ ઇન્ટરવ્યુઇંગ કે એ બધા કોઈ ટેકનિક્સ ન યુઝ કરી શકે, આરઈબીટી કે. એ ફક્ત
જે છે એ એક આઉટર સપોર્ટ જે દેવાનો છે, કે ફેમિલી માટે કાઉન્સેલિંગ જે કરવાનું છે તો એ કરી શકે. પછી કમ્યુનિટી આઉટરીચ છે, કમ્યુનિટીને પહોંચવાનું છે કે ભાઈ કમ્યુનિટીમાં એ અવેરનેસ લાવે. કેવી રીતે, કારણ કે આપણે વાત કરેલી કે કમ્યુનિટીમાં જો એમને સાયકો એડ્યુકેટ કરશે તો એ લોકો એક્સેપ્ટ કરશે વ્યક્તિને. તો આ વ્યક્તિને ટ્રીટમેન્ટ તો થાય છે, પણ ટ્રીટમેન્ટ થઈને એ જ્યારે વ્યક્તિ પાછો મેઇન સ્ટ્રીમમાં આવે તો એમનું એક્સેપ્ટન્સ તો થવું જોઈએ ને. તો એક્સેપ્ટન્સ ત્યારે જ થાય જ્યારે કમ્યુનિટી એ સમજે કે હા, આ કોઈ એવી વસ્તુ નથી કે જ્યાં ડિસ્ક્રિમિનેશન થાય, અને વી કેન ગીવ હિમ અ ચાન્સ, વી કેન એક્સેપ્ટ. પછી ફોલો અપ આફ્ટર ડિસ્ચાર્જ. એ વ્યક્તિને ડિસ્ચાર્જ કરીને ફોલો અપ લેવું જરૂરી છે કે હવે આ વ્યક્તિ શું કરે છે, આ વ્યક્તિ જે છે એ બરાબર મેઇન સ્ટ્રીમમાં આવેલો છે, પાછો તો એડિક્શન તરફ નથી જતો ને, પાછો તો કોઈ એવી સંગતમાં નથી પડતો ને. તો એ માટે જે છે એ સોશિયલ વર્કરનું કામ હોય છે. પછી જે ફેમિલી છે, એમનો જે પરિવાર છે, એમને કોપિંગ સ્કિલ્સ શીખવવી કે આ પરિસ્થિતિમાં તમે બધા જ સાયકોલોજીકલી બહુ ડિસ્ટર્બ થઈ ગયેલા છો અને તમને પણ થોડી ઘણી ડિપ્રેશન, એન્ઝાઇટી હશે, તો તમે કેમ કોપ અપ કરી શકશો. તો એ માટે સોશિયલ વર્કરનો રોલ અહીંયા સ્ટાર્ટ થઈ જતો હોય છે. પછી જે ગવર્મેન્ટની ડિફરન્ટ સ્કીમ્સ છે, યોજનાઓ છે, તો એની સાથે કેવી રીતે આ લોકોને જે છે કનેક્ટ કરવા, તો એ માટે તો એમને અવેર કરવા પડે કે ભાઈ જે વ્યક્તિની નોકરી ચાલી ગયેલી છે કે, તો એમને કેવી રીતે સ્કિલ ડેવલપમેન્ટ આ પ્રોગ્રામ્સ ગવર્મેન્ટના છે જેમાં એ હેલ્પ કરી શકે. સો એ બહુ વસ્તુ જરૂરી છે. સો એ હેલ્પ કરવું, એ ગાઈડ કરવું, એ ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ આવું એક્સપર્ટ વ્યક્તિ એમને જણાવી શકે. એટલે રોજગાર, સ્કિલ ડેવલપમેન્ટ, આ બધામાં જે એમને સહાય કરવાની છે, તો એ બધું કામ જે છે એ સોશિયલ વર્કરનું છે. તો આપણે જો એમની વાત કરીએ તો એક 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 કે બે સોશિયલ વર્કર જે છે તો એ એમના જે છે એ એમાં હોઈ શકે, એ પોસિબિલિટી થઈ જાય તો દેટ ઇઝ ધેર, તો એ રાખી શકીએ, એ પણ કામ કરી શકે સાથે. અને પછી થર્ડ જે રોલ આવી જાય એ છે પિયર કાઉન્સેલર. તો પિયર સપોર્ટ કાઉન્સેલર, હવે પિયર સપોર્ટ કાઉન્સેલરનો આમાં શું રોલ છે, તો એ છે કે જે આ વ્યસનમાંથી જે વ્યક્તિ ઓલરેડી સલામત રીતે બહાર આવેલી છે, સો એમની માટે શું છે કે એમને ઓર સપોર્ટ કરવો, એમને ઓર પોઝિટિવ રાખવું. કારણ કે સમજી લો કે ટ્રેડિશનલ આપણે ક્લિનિકલ સાયકોલોજીસ્ટની વાત કરીએ, કાઉન્સેલરની વાત કરીએ, તો એ બધી જ વસ્તુ તો ન કરી શકે ને, કારણ કે એક વ્યક્તિ માટે ઘણી બધી રિસ્પોન્સિબિલિટી હોય. તો એટલા માટે જો રિસ્પોન્સિબિલિટીઝ ડિવાઈડ કરવામાં આવે ડિફરન્ટ એક્સપર્ટ, ડિફરન્ટ મેન પાવર, તો સારી રીતે જસ્ટિસ થઈ શકે એ પેશન્ટને, અને જે એક રિઝલ્ટ આપણે જોતું છે એ રિઝલ્ટ તો જ મળી જવું એ પોસિબલ થઈ શકે. તો પિયર કાઉન્સેલર છે એ શું કરે કે પહેલાં તો જે પેશન્ટ હોય એને એક ટ્રસ્ટ એની સાથે એક બિલ્ડ કરે કે યસ, તમારી લાઈફમાં જે છે સારું જ થશે, એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી ફાઇન. અને એક હોપ આપે એમને, એક આશા આપે કે જો હવે તમે આમાંથી બહાર આવેલા છો, હવે તમને ઘણી બધી તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે કામ કરવાની, લાઈફ તમારી પાછી ટ્રેક ઉપર આવી જશે, તમારી ઇન્કમ જનરેટ થશે, તો તમારી ફેમિલી, તમારી વાઈફ, છોકરાઓ સાથે રહેશે. સો આ બધી વસ્તુ શું છે કે એવી સારી જો એને વાત કરવામાં આવે, મોટિવેટ કરવામાં આવે, તો એ એક ઇમ્પેક્ટ સારી આવે પેશન્ટ્સ ઉપર. પછી યુ કેન ડુ ઇટ, એમ તમે આ એક કરી શકો છો, એવો એમને કોન્ફિડન્સ દેવડાવવાનો છે. તો આ એક એમને ભાવનાત્મક સપોર્ટ દેવડાવવો બહુ જરૂરી છે. પછી એક ગ્રુપમાં છે તો એમાં ગ્રુપમાં એમને ચર્ચાઓ, એ પિયરનું કામ છે. પછી એક રિલેપ્સ જે છે કે રિલેપ્સ, જો આ વસ્તુ ટ્રીટમેન્ટ તમે લીધી છે તો એનું રિલેપ્સ થાય નહીં, તો એનો એ જે પ્લાન બને છે એમાં એ લોકો ગાઈડ કરી શકે છે કે ભાઈ કેવી રીતે તમારે આ લાઈફસ્ટાઈલ જે તમે ટ્રેક ઉપર લાવેલી છે
એ સારી રીતે ફોલો કરવાની છે, અને આમાં તમારે પાછું એ પરિસ્થિતિમાં કે એ તરફ તમારે વળવાનું નથી. એ ખાસ તમારે આમાં ધ્યાન રાખવાનું છે, જે જરૂરી છે. અને પછી જે છે એ જે નવા દર્દીઓ આવે તો એ નવા દર્દીઓ માટે એક ઓરિએન્ટેશન, જ્યારે ઇનિશિયલ એ લોકો આવે તો એમને એક એનું કમ્ફર્ટેબલ એમને ફીલ કરાવવાનું છે કે તમે અહીંયા આવેલા છો તો ફર્સ્ટ ઇન્ટરેક્શન એમની સાથે કર, શું છે પર્પઝ, શું અહીંયા બધું થશે, શું એનું રિઝલ્ટ એક્સપેક્ટેડ છે, કેવો તમને સપોર્ટ મળશે. તો એ બધો જ રોલ જે છે એ પિયર કાઉન્સેલરનો છે. તો એ આ બધો રોલ જે છે એ પિયર કાઉન્સેલર કરતા હોય છે. સો અહીંયા સુધી આપણે આજની ચર્ચા રાખીએ, અને આવતીકાલે પાછા આપણે 8 વાગે આજ સમયે મળશું. બિકોઝ થર્સડે પછી એક દિવસ બ્રેક રહીએ, અને ફ્રાઈડે સેટરડે અગેન પાર્થભાઈ લેક્ચર લેશે, જે ગ્રુપમાં ટાઈમ તમને જણાવી દેશે. અને કાલે પાછી આટલી જ સ્ટ્રેન્થ હશે એવી આશા કરું છું, કારણ કે આપણે એક્ઝામના સ્ટ્રક્ચરની જે મેં ઇનિશિયલી વાત કરી, તો એ આપણે એક સ્ટ્રક્ચર બાબતે આવતીકાલે ચર્ચા કરશું. અને બાકી રેકોર્ડિંગ જે છે કોઈ મિસ કરે તો એ પછી રેકોર્ડિંગ તો ઓબ્વિયસલી અવેલેબલ હશે જ. સો આજે આપણે ચર્ચા કરી એ બાબતે કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરી હોય તો મોસ્ટ વેલકમ, પૂછી શકો છો. ઓકે, સો આઈ ડોન્ટ થિંક કે કોઈ ક્વેરી છે. સો યસ, આજનો ક્લાસ આપણે વાઇન્ડ અપ કરીએ. સો ગુડ નાઇટ ઓલ, કાલે મળીએ પાછા.